આપણે જીવ વિજ્ઞાન એનસીઆરટી બેઝ નવા સિલેબસની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેની અંદર યુનિટ 1 સજીવ વિશ્વમાં વિવિધતા, એમાં ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ તરફ આપણે થોડી વાત કરીશું. શરૂઆત કરીએ આપણે સજીવ વિશ્વ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે આપણી આજુબાજુ નિહાળતા હોઈએ છીએ, વર્ગીકરણ કરતા હોઈએ છીએ, ત્યારે આપણને ઘણા સજીવ અને ઘણી નિર્જીવ વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ. જેમ કે આપણે પર્વત જોઈએ છે, પહાડો જોઈએ છે, દરિયો જોઈએ છે, નદીઓ જોઈએ છે, પક્ષીઓ જોઈએ છે, પ્રાણીઓ જોઈએ છે, આ બધા જોતા હોઈએ છીએ. પરંતુ એ સજીવ છે અને એમાં કયા લક્ષણો હોય છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં આજે વાત કરીશું. આપણે પીપીટીથી શરૂઆત કરીએ. સજીવ વિશ્વ વિશે આપણે વાત કરીશું કે સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે. તો સજીવ વિશ્વની અંદર ઘણા કુદરતી નિવાસ સ્થાનો આપણે જોઈએ છીએ, જેની અંદર ઠંડાગાર પર્વતો, તમે હિમાલય બાજુ ફરવા જશો તો ત્યાં બરફ આચ્છાદિત પ્રદેશો તમને જોવા મળશે. ઘણા આચ્છાદિત જંગલો, પાનખર જંગલો, વર્ષાના જંગલો વગેરે અલગ અલગ જંગલો આપણે જોઈએ છીએ. ઊંડા ઊંડા મહાસાગરો આપણે જોઈએ, મીઠા પાણીના જળાશયો, રણ અને વાસંતી વિસ્તારો વગેરે આપણે જોઈએ છે. તો આપણે કુદરતી રચના આપણને અવાક કરી દે એવા આ દૃશ્યો હોય છે. આપણે ઘોડો જોઈએ છે, તે ખૂબ જ ઝડપથી દોડતો હોય છે. આવો ઝડપવાન ઘોડો. સ્થળાંતરિત થતા પક્ષીઓ તમે જોયા હશે તો વિદેશી પક્ષીઓ જ્યારે શિયાળાની ઋતુ આવે ત્યારે પોતાનો વિસ્તાર છોડી અને આપણા દેશની અંદર આવી જતા હોય છે અને ઠંડીની ઋતુ પૂરું થતાં ફરી પાછા પોતાના મૂળ દેશમાં પાછા ફરતા હોય છે. તો આવા સ્થળાંતરિત કરતા પક્ષીઓ આપણે જોયા છે. પુષ્પાચ્છાદિત ખીણો જોઈ છે. ઊંડી ઊંડી ખીણો આખી પુષ્પોથી ભરેલી હોય છે. હુમલો કરતી શાર્ક આપણે જોઈ છે. આ બધી સુંદરતાઓ આપણને કુદરત પ્રત્યે આદરભાવ જગાડે તેવી કુદરતી વસ્તુઓ છે. એની અદ્ભુતતાઓ વિશે આપણે વિચારીએ તો આપણને ખૂબ જ ઊંડી સમજ લેવી પડે તેમ છે. આ વસ્તીના સભ્યો વિશે આપણે ચર્ચા કરીએ તો આ સભ્યો બધા એકબીજા સાથે સંકળાયેલા છે. જેમ કે આપણે વાત કરીએ કે સાપ, તો સાપ પોતાના ખોરાક માટે ઉંદર, દેડકા જેવા નાના સજીવોનો ઉપયોગ કરે છે. દેડકા જેવા સજીવો શું કરે છે તો એનાથી નાના કીટકોનો ભક્ષણ કરે છે. એનાથી નાના કીટકો તો વનસ્પતિ ઉપર આધારિત હોય છે. આમ દરેક સજીવો એકબીજાના સભ્યો સાથે સંકળાયેલા હોય છે અને એકબીજા સાથે હળી મળી અને પોતાની જિંદગીનો નિર્વાહ કરતા હોય છે. આમ આ સમુદાયની વસ્તીઓ એકબીજા સાથે પરિસ્થિતિકીય સંઘર્ષ કરતી હોય છે અને એકબીજાના સહકાર સાથે, આણ્વીય ભરચકતાની સાથે તેઓ જીવતા હોય છે. વાસ્તવમાં જીવન શું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો જીવન એટલે શું? વનસ્પતિ, પ્રાણીઓ પોતાની જિંદગી ટકાવી રાખવા માટે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે. ખોરાક મેળવે છે, આશ્રય મેળવે છે, એકબીજા સાથે સંબંધો બાંધે છે અને આ રીતે પોતાની જિંદગી જીવે છે. હવે સજીવના લક્ષણો વિશે આપણે ચર્ચા કરીએ તો સજીવના અલગ અલગ લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર વૃદ્ધિ, વિકાસ, ભિન્નતા, પોતાના જેવો બીજો સજીવ પામવાની ક્ષમતા, અનુભૂતિ કરવાની ક્ષમતા વગેરે જેવા લક્ષણો સજીવ ધરાવે છે. આજે આપણે વૃદ્ધિ વિશે ચર્ચા કરીએ તો આપણે જાણીએ જ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે જન્મ થયો ત્યારે આપણું કદ જે હતું અને હાલ આપણું જે કદ છે એની અંદર ઘણું વેરિએશન આપણને જોવા મળે છે. વનસ્પતિના બીજને પણ આપણે રોપીએ અને એમાંથી નાનો છોડ થાય ત્યારથી અત્યારે જોઈએ તો મોટા મહાકાય વૃક્ષોનું નિર્માણ થઈ જાય છે. તો આ જે વિકાસ છે એ એની વૃદ્ધિ દર્શાવે છે કે એનું કદમાં પણ વધારો થયો છે, એના આકારમાં પણ બદલાવ થયો છે અને નાના કદમાંથી મોટા કદની અંદર તેઓ રૂપાંતરિત થયા છે. તો આ ક્રિયાને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. દરેક સજીવ, ભલે એ પછી એક કોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તમામ સજીવો વૃદ્ધિની ક્રિયા કરતા જ હોય છે. વૃદ્ધિની ક્રિયા એટલે શું? વૃદ્ધિની ક્રિયા એટલે કદ અને સંખ્યા બંનેની અંદર વધારો થવો. આપણે નાના હતા ત્યારે આપણા શરીરના કોષોની સંખ્યા અને અત્યારે એની અંદર લગભગ 10 ગણો વધારો થઈ ચૂક્યો હોય છે. બહુકોષીય સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે. એટલે કે બહુકોષીય સજીવોમાં કોષ વિભાજનની ક્રિયા સતત એક પછી એક ચાલુ રહેતી હોય છે અને નાના સજીવમાંથી ધીરે ધીરે મોટા સજીવનું નિર્માણ થાય છે. વનસ્પતિમાં પણ વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જ થાય છે, પરંતુ એ ક્રિયા જીવન પર્યંત ચાલે છે. જ્યારે પ્રાણીઓની આપણે ચર્ચા કરીએ તો પ્રાણીઓની અંદર આવું જોવા મળતું નથી. પ્રાણીઓની અંદર આ ક્રિયા જીવનના નિશ્ચિત તબક્કા સુધી જ હોય છે.
આપણે નાના હતા ત્યાંથી લગભગ 15-17 વર્ષ સુધી આપણી હાઇટની અંદર વધારો થતો હોય છે. ત્યારબાદ આપણી હાઇટમાં વધારો થતો હોતો નથી, એટલે કે ત્યારબાદ આપણી વૃદ્ધિ અટકી જાય છે. એટલે કે વનસ્પતિની વૃદ્ધિ આજીવન રહે છે, જ્યારે પ્રાણીની વૃદ્ધિ એ નિશ્ચિત સમય મર્યાદા સુધી જ રહેતી હોય છે. ત્યારબાદ જ્યારે નાશ પામેલા કોષો હોય, તમે માનો કે રમો છો, પડી ગયા છો, કંઈક ઈજા વાગી છે, કંઈક ઘસારો થયો છે, તો એવા સંજોગોની અંદર એ બધા કોષો ત્યાંના નાશ પામ્યા હોય છે. તો એ નાશ પામેલા કોષોના સ્થાને નવા કોષોનું નિર્માણ પણ આ કોષ વિભાજનની ક્રિયા દ્વારા જ થાય છે, અને તે જગ્યા આખી ભરાઈ જાય છે, ત્યાં નવા ચામડીના કોષો આવી જાય છે, અને આ રીતે આપણે કોષ વિભાજન કરતા હોઈએ છીએ. એક કોષીય સજીવો પણ કોષ વિભાજન દ્વારા જ વૃદ્ધિ પામે છે. તેઓ કોષ વિભાજન દ્વારા 1માંથી 2 અને 2માંથી 4 થઈ અને પોતાની સંખ્યાની અંદર વધારો કરતા હોય છે. હવે આ કોષોને જો આપણે નિહાળવા હોય તો શેમાં નિહાળી શકીએ? તો આપણે માઇક્રોસ્કોપની અંદર સ્લાઇડ બનાવી અને આ સજીવોનો આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ, અને એનું ઇન વિટ્રો કન્ડિશનની અંદર, એટલે કે માઇક્રોસ્કોપની અંદરની તરફ સહેલાઈથી આપણે એનું અવલોકન કરી શકીએ છીએ. અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર જે વૃદ્ધિ છે તે દેખીતી વૃદ્ધિ હોય છે, એ આપણે જોઈ શકીએ છીએ. પ્રાણી અને વનસ્પતિની અંદર વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે. એટલે કે જેમ જેમ સજીવની વૃદ્ધિ થતી જશે અને એ જ્યારે યોગ્ય ઉંમરે પહોંચશે ત્યારે એ પ્રજનનની ક્રિયા કરવા માટે સક્ષમ બનતા હોય છે. જો શરીરની અંદર કદમાં જે વધારો છે એને જ આપણે વૃદ્ધિ તરીકે ગણીએ તો અહીં એક પ્રશ્ન ઊભો થાય કે નિર્જીવ પદાર્થો, એટલે કે પર્વત, પવન, શિલાખંડો, રેતીના ઢગલા, તેઓ પણ નિશ્ચિત સમયે તેઓના કદમાં વધારો થાય છે, તો શું તેઓને સજીવ ગણવા? ના, તેને આપણે સજીવ ગણી શકીએ નહીં, કારણ કે એમની જે વૃદ્ધિ છે તે તેમની સપાટી પર એકત્રિત થતા દ્રવ્યોને કારણે એની અંદર વૃદ્ધિ આપણે જોઈ શકીએ છીએ. આમ સજીવ દેહમાં અંદરની તરફથી વૃદ્ધિ થાય તે વૃદ્ધિને આપણે પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકતા નથી, કારણ કે નિર્જીવો પણ વૃદ્ધિ પામે છે, પરંતુ એનું રીઝન કંઈક બીજું હોય છે. આથી કેટલીક શરતોને આધીન બધા જ સજીવોની અંદર વૃદ્ધિ જોવા મળે છે, અને એવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે, અને મૃત સજીવો કદી પણ વૃદ્ધિ પામતા નથી. કોઈ વનસ્પતિ છે, કોઈ છોડ છે, મૃત્યુ પામ્યું છે તો પછી એના કદની અંદર કોઈ વધારો આપણને જોવા મળશે નહીં, પરંતુ જો એ સજીવ હશે તો એની ચોક્કસ વૃદ્ધિ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે સજીવના બીજા લક્ષણ વિશે ચર્ચા કરીશું. બીજું લક્ષણ છે સજીવનું પ્રજનન. પ્રજનન એ પણ દરેક સજીવોની લાક્ષણિકતા છે. પ્રજનન એટલે શું અને શા માટે સજીવો પ્રજનન કરતા હોય છે? પ્રજનન એટલે કે સજીવ પોતાના જેવા જ બીજા નવા સજીવનું નિર્માણ કરે, આ ક્રિયાને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. પ્રજનનની ક્રિયા દ્વારા સજીવ પોતાનું સાતત્ય પૃથ્વી ઉપર જાળવી રાખવા માંગે છે, અને એના કારણે તે પ્રજનન કરે છે. પ્રજનનની ક્રિયા ભલે એક કોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, દરેકે દરેક સજીવ પ્રજનનની ક્રિયા કરતા જ હોય છે, અને પોતાનું અસ્તિત્વ પૃથ્વી ઉપર જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પ્રજનનની પ્રકારો વિશે જો આપણે ચર્ચા કરીએ તો પ્રજનન 2 પ્રકારના હોય છે મિત્રો. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન એ મોટે ભાગે બહુકોષીય સજીવો કરતા હોય છે. લિંગી પ્રજનનની અંદર માદા સજીવ અને નર સજીવ પોતાના પ્રજનન કોષો ભેગા કરે છે, અને ભેગા થઈ અને યુગ્મનજનું નિર્માણ થાય, અને ત્યારબાદ સજીવની વૃદ્ધિ શરૂ થઈ જાય છે. આ પ્રકારનું પ્રજનન એ આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ. જ્યારે અલિંગી પ્રજનનની આપણે વાત કરીએ તો અલિંગી પ્રજનન એ ઘણી બધી અલગ અલગ રીતો દ્વારા થતું હોય છે, જેની અંદર બીજાણુઓ દ્વારા પ્રજનન એ ફૂગ કરે છે. ફૂગ બીજાણુ ઉત્પન્ન કરે છે. ચલ બીજાણુ, અચલ બીજાણુ, પલિક બીજાણુ, આવા અલગ અલગ પ્રકારના બીજાણુઓ દ્વારા તેઓ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે નવી ફૂગનું નિર્માણ કરતા હોય છે. ત્યારબાદ બીજું પ્રજનન છે એને આપણે કલિકા સર્જન તરીકે ઓળખીએ છીએ. કલિકા સર્જન ઈસ્ટ અને હાઇડ્રા જેવા સજીવો કરે છે. કલિકા એટલે શું? કલિકા એટલે કે સજીવના દેહની બહારની તરફ નાની કડી જેવી રચના ઉત્પન્ન થાય છે, અને એ રચના ધીરે ધીરે પિતૃદેહથી છૂટી પડી જાય છે, અને એ નાના બાળ દેહ તરીકે, એટલે કે બાળ સજીવ તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવે છે અને પોતાની જિંદગી જીવતા હોય છે.
કેટલીક વખત આ કલિકાઓ શરીરની અંદરની તરફ પણ નિર્માણ પામતી હોય છે. જેમ્યુલ્સ એટલે કે વાદળી જેવા સજીવોની અંદર આ ક્રિયા શરીરની અંદરની તરફ થતી હોય છે. એટલે કે બહારની તરફ થાય તો એને આપણે બાહ્ય કલિકા સર્જન તરીકે ઓળખીશું અને અંદરની તરફ થાય તો આપણે એને અંતઃકલિકા સર્જન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે પુનઃસર્જન. પ્લેનેરિયા અને ચપટાકૃમિ, પ્લેનેરિયાનું બીજું નામ ચપટાકૃમિ છે, તેઓ પુનઃસર્જન ધરાવે છે. પુનઃસર્જન એટલે કે ગુમાવેલો કોઈ પણ ભાગ હોય તો એને ફરી પાછો મેળવી લે છે અને આમ આ રીતે એકમાંથી બે અને ધીરે ધીરે પોતાની સંખ્યામાં વધારો કરતા હોય છે. અવખંડનની ચર્ચા કરીએ તો અવખંડનની અંદર કેટલીક ફૂગો, તંતુમય લીલ અને મોસ જેવી વનસ્પતિઓ કોઈ પણ યાંત્રિક દબાણ હેઠળ નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત થઈ જાય છે. આ દરેકે દરેક ટુકડાઓ સ્વતંત્રપણે પોતાનું જીવન ગુજારે છે, ઘટતા ભાગો તે ઉમેરી લે છે અને સ્વતંત્ર જીવન જીવે છે. આ રીતે એકમાંથી અસંખ્ય સજીવોનું નિર્માણ તેઓ કરે છે, જેને આપણે અવખંડન તરીકે ઓળખીએ છીએ. આમ વિદ્યાર્થી મિત્રો, બે પ્રકારના પ્રજનન આપણે જોયા, લિંગી અને અલિંગી. લિંગીની અંદર ફરજિયાતપણે આપણને નર અને માદા બે સજીવોની જરૂરિયાત હોય છે, જ્યારે અલિંગી પ્રજનનની અંદર કોઈ પણ એક જ સજીવ હોય તો પણ આ પ્રજનન થઈ શકે છે. આમ અલિંગીની અંદર ફૂગ એ બીજાણુ દ્વારા પ્રજનન કરતી હોય છે. ઈસ્ટ અને હાઇડ્રા જેવા સજીવો કલિકા સર્જન દ્વારા, પ્લેનેરિયા એટલે કે ચપટાકૃમિ જેવા સજીવો પુનઃસર્જન દ્વારા અને ફૂગ, તંતુમય લીલ અને મોસ એ અવખંડનની ક્રિયા દ્વારા પ્રજનન કરતા હોય છે. એક કોષીય સજીવોની અંદર પ્રજનન અને વૃદ્ધિને એકબીજાની સાથે સરખાવવામાં આવ્યા છે. જેમ કે બેક્ટેરિયા, લીલ, અમીબા તેઓ પ્રજનનની ક્રિયા દ્વારા જ વૃદ્ધિ પામતા હોય છે. હવે અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કેટલાક સજીવો એવા છે કે જે ક્યારેય પ્રજનન કરી શકતા નથી, જેમ કે ખચ્ચર, વંધ્ય કામદાર માખી. મધપૂડાની અંદર આપણે મિત્રો જાણીએ છીએ કે 3 પ્રકારની માખી હોય, એક રાણી, એક વંધ્ય કામદાર અને બીજી એ માદા માખી હોય છે. જેની અંદર જે વંધ્ય કામદાર માખી છે એ ક્યારેય પ્રજનન કરી શકતી નથી. તેનું કામ ફક્ત અને ફક્ત અલગ અલગ ફૂલો ઉપર ફરવાનું અને ત્યાંથી રસ ચૂસી અને મધપૂડા પર લાવવાનું હોય છે. તો એ પણ પ્રજનન કરતી નથી. અને કેટલાક માનવ યુગલ હોય છે કે જે ક્યારેય પ્રજનન કરી શકતા નથી હોતા. તો આવા સજીવોને શું આપણે સજીવ તરીકે ગણવા જોઈએ? તો શું આપણે પ્રજનન એ સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ શકીએ? તો ના વિદ્યાર્થી મિત્રો, પ્રજનન એ પણ સંપૂર્ણ લક્ષણ તરીકે આપણે ગણી શકતા નથી, કારણ કે કેટલાય સજીવો વંધ્ય જીવન પણ ગુજારે છે. તેથી પ્રજનન એ સંપૂર્ણ લક્ષણ ન કહી શકાય. આગળ જોઈએ આપણે ચયાપચય. ચયાપચય એ દરેક સજીવની અંદર ચાલતી એક ક્રિયા છે. સજીવના દરેક કોષમાં વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયાઓ સતત ચાલતી જ હોય છે. ભલે પછી તમે સૂતા હો, જાગતા હો, દિવસના 24 કલાક આ ક્રિયાઓ આપણા શરીરની અંદર ચાલુ જ હોય છે. પછી એ વનસ્પતિ હોય, પ્રાણી હોય, મનુષ્ય હોય કે ગમે તે હોય, દરેક સજીવની અંદર આ ક્રિયા ચાલુ હોય છે. તો આ બધી જૈવ રાસાયણિક ક્રિયાઓને આપણે સંયુક્ત રીતે ચયાપચય એ નામથી ઓળખીએ છીએ. બધા જ સજીવો રસાયણોના બનેલા છે. આપણી અંદર પણ અલગ અલગ પ્રકારના રસાયણો છે, અલગ અલગ જૈવિક ઘટકો છે. કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, લિપિડ્સ, પ્રોટીન્સ, આ બધા ઘટકોથી આપણું શરીર બન્યું છે. તે જ રીતે દરેક સજીવો આવા કોઈને કોઈ ઘટકો ધરાવતા હોય છે. નાના કે મોટા વિવિધ વર્ગો, કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો દ્વારા જ થતા હોય છે અને એ ત્યારબાદ જૈવિક અણુઓની અંદર પરાવર્તિત થાય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણે જ્યારે ખોરાક ગ્રહણ કરીએ છીએ તો ખોરાક કાર્બોદિત સ્વરૂપે, એટલે કે આપણે ધારો કે રોટલી લઈએ છીએ, ભાત લઈએ છીએ, તો એ કાર્બોદિત સ્વરૂપે હોય છે, જેનું રૂપાંતરિત થઈ અને તે સ્ટાર્ચમાં ફેરવાઈ જાય છે. તો આ પણ એક ચયાપચયની ક્રિયા આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. જો આપણે તૈલી પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો એમાંથી લિપિડ બને છે. આ પણ એક ચયાપચયની એક ક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ સ્વરૂપે હોય છે. એટલે કે આ ચયાપચયની ક્રિયાઓ આપણા શરીરની અંદર સતત ચાલતી હોય છે. એક કોષીય કે બહુકોષીય
બધા જ સજીવોમાં હજારો ચયાપચય ક્રિયાઓ એકસાથે થતી હોય છે। એટલે કે આપણે જ્યારે ખોરાક ગ્રહણ કરતા હોઈએ છીએ ત્યારે ફક્ત પાચનની જ ક્રિયા થાય છે એવું નથી હોતું વિદ્યાર્થી મિત્રો, પરંતુ સાથે સાથે આપણા શરીરની અંદર અનેક ઘણી ક્રિયાઓ ચાલુ જ હોય છે અને આ રીતે ચયાપચયની ક્રિયા એ થતી હોય છે। ચયાપચયની ક્રિયાની જો આપણે વાત કરીએ તો એ બે ભાગોની અંદર વિભાજિત છે, જેની અંદર ચય અને અપચય। જો ચય ક્રિયાઓનું પ્રમાણ અપચય ક્રિયાઓ કરતાં વધી જશે તો શરીરની અંદર વૃદ્ધિ જોવા મળે છે, અને જો અપચય ક્રિયાઓનું પ્રમાણ ચય ક્રિયા કરતાં વધી જશે તો ઘસારો અનુભવાય છે। તો હવે તમે જ કહી શકશો કે જ્યારે આપણે યુવાવસ્થામાં કે બાલ્યાવસ્થામાં હશું ત્યારે આપણી ચયની ક્રિયાનું પ્રમાણ વધારે હશે, જ્યારે આપણી અપચયની ક્રિયાનું પ્રમાણ ત્યારે ઓછું હશે। ત્યારે તમે ગમે એટલો ખોરાક હશે તો સરળતાથી પચાવી શકો છો, કારણ કે ચયની ક્રિયાનું ત્યારે પ્રમાણ વધુ હોય છે। જ્યારે અપચય ક્રિયાઓ જ્યારે આપણે ઘડપણ આવે છે ત્યારે એનું પ્રમાણ વધી જતું હોય છે, આપણે ખોરાકનું યોગ્ય રીતે પાચન નથી કરી શકતા અને એના કારણે આપણું શરીર જીર્ણતા અનુભવે છે, એટલે કે ઘસારો અનુભવતું હોય છે। એટલે કે ચય અને અપચય આ બંને ક્રિયાઓ એકબીજાની સાથે સંકળાયેલી છે। ચય ક્રિયા જ્યારે વધશે ત્યારે આપણે વૃદ્ધિ થશે જોઈ શકશું, અને અપચય ક્રિયા વધશે ત્યારે શરીર ઘસારો અનુભવતું હોય છે। નિર્જીવ પદાર્થો ચયાપચયની ક્રિયા દર્શાવી શકતા નથી। નિર્જીવ પદાર્થ આપણી જેમ ખોરાક ગ્રહણ કરી કે એને પચાવી અને એનું અભિશોષણ વગેરે ક્રિયાઓ તેઓ કરતા નથી હોતા, પરંતુ કેટલીક વખત આપણે કોષમુક્ત તંત્રોમાં એટલે કે શરીરની બહારની બાજુએ કોઈ ટેસ્ટ ટ્યુબની અંદર કોઈક પ્રયોગોની અંદર આવી ચયાપચય ક્રિયાઓ કરતા હોય છે, પરંતુ તે એ જીવંત સજીવો નથી, પરંતુ આ એક ક્રિયા છે જે બહાર પણ થઈ શકે છે। જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે જો આપણે સ્વીકારીએ તો ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં પણ ચોક્કસ રીતે જૈવિક ક્રિયાઓ જ છે। એટલે કે તે શરીરની અંદર થતી નથી પરંતુ શરીરની બહાર થાય છે, તો એ ચયાપચયની ક્રિયાઓ તો છે, પરંતુ એ સજીવનું લક્ષણ આપણે સંપૂર્ણપણે કહી શકાય નહીં। આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે વૃદ્ધિ પણ નિર્જીવ સજીવોની અંદર થોડા પ્રમાણમાં જોવા મળી છે, તો વૃદ્ધિને પણ આપણે સંપૂર્ણ લક્ષણ તરીકે નથી ગણ્યું। ત્યારબાદ પ્રજનન, તો પ્રજનન પણ વંધ્ય સજીવો નથી કરી શકતા, તો તેને પણ આપણે સંપૂર્ણ લક્ષણ તરીકે નથી ગણ્યું। ચયાપચયની ક્રિયાઓ શરીરની બહાર પણ થતી હોય છે, તો એને પણ સંપૂર્ણ લક્ષણ તરીકે ગણી શકાય નહીં। આગળ જોઈએ આપણે સજીવોની પર્યાવરણ કે પરિસ્થિતિ સાથેની પ્રતિક્રિયા વર્ણવો। હવે આપણે જોઈએ, ધારો કે આપણે કોઈ નવી જગ્યાએ ફરવા ગયા છીએ અને ત્યાંનું વાતાવરણ કંઈક અલગ છે, પુષ્કળ બરફ વર્ષા થાય છે, ખૂબ જ ગરમી છે કે આવું કોઈ પણ નવા પ્રકારનું એટમોસ્ફિયર હોય તો આપણે એની સાથે અનુકૂલિત થવાના પ્રયત્નો આપણે કરીએ છીએ। એની સાથે કઈ રીતે તાદમ્યતા દર્શાવવું તે આપણે જાણીએ છીએ, કઈ રીતે એની સાથે રહેવું, કઈ રીતે આપણે આપણા ખોરાકની અંદર ચેન્જ કરવો, કઈ રીતે આપણે આપણી રહેણી કહેણી, આપણું પહેરવું ઓઢવું વગેરે અંદર પહેરવેશની અંદર ચેન્જ કરવો તે આપણે જાણીએ છીએ। એવી જ રીતે કોઈ વનસ્પતિ, કોઈ પ્રાણીઓ, કોઈ પક્ષીઓ, એમને પણ કોઈ નવા વિસ્તારની અંદર જો આપણે લાવીએ તો એ ધીરે ધીરે અનુકૂલિત થતા હોય છે। બહાર કંઈ પણ નવા ફેરફાર થાય તો આપણું શરીર તે જાણી લેતું હોય છે અને એની સામે કઈ રીતે આપણે આપણો બચાવ કરી શકીએ તે આપણે જાણતા હોઈએ છીએ। તો આપણે જોઈએ કે દરેક સજીવ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયાઓ દર્શાવે છે। જેમ કે આપણને પુષ્કળ ગરમી થશે તો આપણા શરીરમાંથી પરસેવો નીકળવા માંડે છે, જો આપણને ખૂબ જ ઠંડી લાગશે તો શરીરની રૂંવાટીઓ ઊભી થઈ જાય છે। આવા લક્ષણો આપણી અંદર એકદમ સામાન્યપણે આપણે જોઈ શકીએ છીએ। આમ એ દરેક સજીવનું સ્પષ્ટ દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે, જેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે સજીવને કયા પ્રકારની અનુભૂતિ થતી હશે। આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે છે। કોઈક ઘટકોને કારણે જો ફેરફાર થતો હોય તો આપણે એને ભૌતિક પ્રક્રિયા તરીકે ઓળખશું, કોઈ રસાયણને કારણે
જો ફેરફાર થયો હોય, વધારે પડતું પ્રદૂષણ હોય અને એના કારણે આંખની અંદર બળતરા થવા, તો એ રાસાયણિક પ્રકારનો ફેરફાર કહી શકાય. જૈવિકની અંદર એટલે કે કુદરતી રીતે કોઈ ફેરફાર થયો હોય, કોઈ સજીવોને કારણે ફેરફાર થયો હોય, કોઈ શિકારી આવી ગયા હોય, કોઈ શિકારી સજીવ આવી ગયું હોય અને જે આપણી અંદર ફેરફાર થાય તો એને આપણે જૈવિક ફેરફાર તરીકે ઓળખીએ છીએ. આ બધા ફેરફારો આપણે સંવેદન અંગો દ્વારા અનુભવીએ છીએ. આપણી પાસે અલગ અલગ 5 સંવેદન અંગો છે વિદ્યાર્થી મિત્રો. આપણી ત્વચા, આંખ, કાન, જીભ અને આ બધા અંગો દ્વારા આપણે અલગ અલગ અનુભૂતિઓ મેળવીએ છીએ. સંવેદન અંગો દ્વારા આપણે પર્યાવરણની અનુભૂતિ મેળવીએ છીએ. વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો આ બધા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયાઓ આપે છે. વનસ્પતિ હશે કે પ્રાણી હશે, પ્રકાશ બધાને જ આવશ્યક છે. વનસ્પતિ પ્રકાશની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી, તેથી તે પ્રકાશ મેળવવું એ એની પ્રાથમિક જરૂરિયાત રહે છે. એટલે પ્રકાશની દિશામાં પોતે હલનચલન કરી અને પ્રકાશ મેળવે છે. પાણી મેળવવું એ પણ દરેક સજીવની જરૂરિયાત છે. વનસ્પતિના મૂળ પાણી મેળવવા માટે ઊંડે સુધી ઉતરી જતા હોય છે અને જો વનસ્પતિ જલજ હશે તો તે પોતાની આજુબાજુના વાતાવરણ પર્યાવરણમાંથી એ પાણી મેળવી લે છે અને આ રીતે પાણીની જરૂરિયાત તે પૂરી કરતી હોય છે. તાપમાનની ચર્ચા કરીએ તો તાપમાન પણ દરેક સજીવ માટે જરૂરી છે. યોગ્ય તાપમાનમાં જ દરેક સજીવોની યોગ્ય વૃદ્ધિ થતી હોય છે, તો એ તાપમાનને જાળવી રાખવા માટે પણ તે પ્રયત્ન કરે છે. પ્રદૂષકોથી પણ આપણે બાહ્ય પરિબળોની પ્રતિક્રિયા આપીએ છીએ. વધારે પડતા પ્રદૂષકો આપણી આસપાસ ફેલાઈ જાય તો માથામાં દુખાવો થવો, સ્કિનની અંદર કોઈ ઇરિટેશન થવું, આંખમાંથી પાણી નીકળવું વગેરે જેવા લક્ષણો આપણે જોઈ શકીએ છીએ. આમ સજીવો આવા વિવિધ લક્ષણો દ્વારા તે પ્રતિક્રિયાઓ આપતું હોય છે. આદિકોષ કેન્દ્રી સજીવોથી માંડી અને જટિલ સુકોષ કેન્દ્રીય સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. દરેક સજીવો પોતાની આસપાસના પર્યાવરણને અનુરૂપ થવા માટે પ્રયત્ન કરતા જ હોય છે. જેમ કે આપણે બરફ આચ્છાદિત પ્રદેશોમાં જઈએ તો ત્યાં વૃક્ષોએ પોતાનો આકાર શંકુ ધારણ કરી દીધો છે, જેથી બરફ પડે તો સીધો એ તેના ઉપરથી સરકી જાય અને વનસ્પતિ ઉપર બરફનું વજન ન રહે અને વનસ્પતિ પોતાનું જીવન વ્યવસ્થિત રીતે જીવી શકે. તે જ રીતે ત્યાંના પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓના શરીર ઉપર પુષ્કળ પ્રમાણની અંદર આપણે રૂંવાટી જોઈ શકીએ છીએ, જેથી તેઓ ઠંડી સામે પોતાનું રક્ષણ કરી શકે છે. જલજ વનસ્પતિઓ હશે તો જલજ વનસ્પતિઓ પણ પોતે અનુકૂલિત થઈ જાય છે. પોતે નબળા મૂળતંત્ર ધરાવે છે, પોલા પ્રકાંડ ધરાવે છે, જેથી તે પાણીની ઉપર સરળતાથી તરી શકે છે. પાનની ઉપર મીણ જેવું ચીકણું આવરણ ધરાવે છે, જેથી પાણીના ટીપા તરત એના ઉપરથી સરકી જાય અને પર્ણ કોહવાટથી બચી શકે. ઊંટ જેવા કેટલાક પ્રાણીઓ વિશે ચર્ચા કરીએ તો તેઓ પોતાના રણજીવનને અનુકૂલિત થવા માટે વિવિધ ફેરફારો દર્શાવે છે. જેમ કે પોતાની ત્વચાનો રંગ એ રેતીના રંગને મળતો કરી દે છે. પોતાના પગની નીચે ગાદી જેવી રચના હોય છે, જેથી તેઓ ગરમ રેતીની અંદર પણ સરળતાથી ચાલી શકે છે. એની આંખ અને કાનની રચના કંઈક એવી હોય છે કે જેથી તેની અંદર રેતી ન ઘૂસી શકે. તે ઘણા લાંબા સમય સુધી પાણી અને ખોરાક વિના ચલાવી શકે છે. આમ આવા બધા લક્ષણો દ્વારા તેઓ અનુકૂલિત થાય છે અને પર્યાવરણ પ્રત્યે પોતાની અનુકૂળતાથી જાળવતા હોય છે. ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર જોવા મળે છે. એટલે કે પ્રકાશનો સમયગાળો કેટલો છે તેના આધારે વનસ્પતિ અને પ્રાણીઓ પ્રજનનની ક્રિયાઓ કરે છે. જેમ કે આપણે જાણીએ છીએ દેડકા જેવા પ્રાણીઓ જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે જ તેઓ પ્રજનનની ક્રિયા કરતા હોય છે. એટલે કે તેઓ ઋતુ જાણે છે અને ઋતુ પ્રમાણે પોતાનું કાર્ય કરતા હોય છે. કેટલીક વનસ્પતિ પોતાના પુષ્પો શિયાળામાં ખીલવતી હોય છે તો કેટલીક વનસ્પતિ ઉનાળાની અંદર ખીલવતી હોય છે. આમ જે વનસ્પતિને વધારે પ્રકાશની જરૂરિયાત હોય તે પોતાનું જીવનચક્ર ઉનાળાની અંદર પૂરું કરે છે અને જેને ઓછા પ્રકાશની જરૂર હોય તે શિયાળાની અંદર પૂર્ણ કરતી હોય છે. તેવી જ રીતે પ્રાણીઓ પણ આ પ્રજનનની ક્રિયાઓ માટે ઋતુઓ સાથે સંબંધિત હોય છે. આગળ જોઈએ આપણે મિત્રો, દરેક સજીવ તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે.
ધારો કે આપણે કંઈક ખોરાક ખાઈએ છીએ, એની અંદર કંઈક ઝેરી વસ્તુ આવી જાય છે તો તરત આપણું શરીર તેનો રિસ્પોન્સ આપવા માંડે છે, તરત આપણને વોમિટિંગ થવા માંડે છે. જો આપણે કોઈ રસી લીધી હશે તો રસીની અસરથી તરત તાવ આવી જાય છે. એટલે કે આપણા શરીરની અંદર પ્રવેશેલું કોઈ અજાણું રસાયણ હોય તો આપણું શરીર તરત જ એનું આપણને રિસ્પેક્ટ આપે છે અને એનું સંચાલન કરે છે. આમ દરેક સજીવ તેની આસપાસના પર્યાવરણથી જાગૃત હોય જ છે. બરાબર, મેં તમને આગળ પણ ચર્ચા કરી કે દૂરના પ્રદેશોમાં, જે ઠંડા પ્રદેશોની અંદર બરફ આચ્છાદિત પ્રદેશોમાં પક્ષીઓ રહે છે, તે શિયાળાની ઋતુમાં ત્યાંનું વાતાવરણ સહન ન થતાં તેઓ અહીં આવી જતા હોય છે. તો તેઓ પહેલેથી માહિતગાર હોય જ છે કે હવે આ ઋતુ ચેન્જ થવાની છે અને પોતાના પર્યાવરણથી બચવા માટે તેઓ સહી સલામત પર્યાવરણમાં પ્રવેશે છે. માનવી એ એકમાત્ર એવું સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે. આપણને કંઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો આપણી અંદર સ્વયં સભાનતા છે. આપણને સિક્સ સેન્સ, આપણને થોડો ખ્યાલ આવી જતો હોય છે કે હવે આપણી અંદર શું ફેરફારો થઈ રહ્યા છે કે થવાના છે. આથી સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. અત્યાર સુધીના આપણે ગુણધર્મો વિશે ચર્ચા કરી, એ સંપૂર્ણ ગુણધર્મ ન હતા, પરંતુ આપણે સભાનતાને સંપૂર્ણ ગુણધર્મ તરીકે ગણ્યું, કારણ કે દરેક સજીવ, ભલે પછી તે આદિકોષ કેન્દ્રી હશે કે સુકોષ કેન્દ્રી હશે, તે સભાનતાનો ગુણધર્મ ધરાવે જ છે. એને કંઈ વાગશે તો એને તરત દુઃખ મહેસૂસ થશે, એની લંબાઈમાં વધારો થશે, એની પહોળાઈમાં વધારો થશે, એને ઠંડી લાગશે, એને ગરમી લાગશે, એને ખુશી થશે, એને દુઃખ થશે. આવું દરેક સજીવો અનુભવી શકે છે. જ્યારે આ બધા લક્ષણો એ નિર્જીવ વસ્તુઓ અનુભવી શકતા નથી. તેથી આપણે એને સંપૂર્ણ લક્ષણ કહી શકીશું, કારણ કે ફક્ત અને ફક્ત સજીવ જ એવા છે કે જે એની ઉપર પ્રતિક્રિયા આપે છે. બરાબર, આપણે ધારો કે લાકડાની ઉપર ફટકાર કરીશું તો એ આપણને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપશે નહીં, પરંતુ કોઈ સજીવને ધારો કે મારવામાં આવે તો એ તરત જ પોતાની પ્રતિક્રિયા આપતું હોય છે. એટલે કે આ એ સજીવનું સંપૂર્ણ લક્ષણ આપણે કહી શકીએ છીએ. જ્યારે સભાનતાના ગુણધર્મને માનવીની અંદર વ્યાખ્યાયિત કરીએ ત્યારે જીવંત અવસ્થાને કરવો એ ખૂબ જ મુશ્કેલ છે. હવે આપણને એક પ્રશ્ન ઉત્પન્ન થાય, આપણે બધા હોસ્પિટલની મુલાકાતે ક્યારેક ગયા હોય તો આઈસીયુની અંદર પેશન્ટ્સ હોય તો અમુક પેશન્ટ એવા હશે કે જેના હૃદય અને ફેફસા કાર્ય કરતા ન હોય, તે ફક્ત મશીનને આધારે જ પોતાનું જીવન જીવતા હોય છે. તેઓ કોઈ પણ પ્રકારની સભાનતા દર્શાવતા નથી. બીજી રીતે જો આપણે કહીએ તો એવું કહી શકીએ કે દર્દીનું મગજ અચેતન છે. તેઓ પોતાની જિંદગી ચાલુ છે, પરંતુ ફક્ત અને ફક્ત મશીન દ્વારા જ, તેનું કોઈ પણ અંગ એ કાર્ય કરી શકતું નથી. તો દર્દીની સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ન ધરાવતું હોય તો આપણે એને સજીવ ગણવા કે નિર્જીવ, આ એક પ્રશ્ન ઉપસ્થિત થઈ જતો હોય છે. કારણ કે તેઓ કદી પોતાના સામાન્ય જીવનમાં પાછા આવતા નથી હોતા. ફક્ત અને ફક્ત મશીનો દ્વારા તેના શરીરની અંદર રહેલા અંગોને ચલાવવામાં આવતા હોય છે. બાકી સજીવના અંગો ત્યારે કોઈ પણ રિસ્પોન્સ આપતા હોતા નથી. તેથી આ એક વિચારવા જેવો પ્રશ્ન આપણે કહી શકીએ. હવે આપણે ચર્ચા કરીશું સજીવોની અંદર વિવિધતા વિશે. વિવિધતા આપણને ઘણી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રોજબરોજની જિંદગીની અંદર અલગ અલગ જગ્યાએ જતા હોઈએ છીએ, અલગ અલગ પ્રવાસ કરીએ છીએ, અલગ અલગ માહિતીઓ મેળવતા હોઈએ છીએ. તો આપણી આસપાસ નદી, દરિયો, પછી એ સિવાય ખીણ પ્રદેશ, પર્વતીય પહાડી પ્રદેશ, મોટા જંગલો, આ બધી જગ્યાએ જો આપણે વિહાર કરવા માટે જઈએ તો ત્યાં આપણે અલગ અલગ દ્રશ્યો આપણને જોઈ શકીએ છીએ, જેની અંદર અલગ અલગ સજીવો આપણે જોઈએ છે. જૈવ વિવિધતા, આપણી બાયોડાયવર્સિટી ખૂબ જ વિશાળ છે. એમાં પણ આપણે ભારતની બાયોડાયવર્સિટી વિશે ચર્ચા કરીએ તો ભારતની અંદર વિશાળ રણથી માંડી અને ઊંચા મહાકાય પર્વતો, બરફ આચ્છાદિત પ્રદેશો, ખીણો, મેદાન પ્રદેશો, તમામ પ્રકારની આ ભૌગોલિક સુવિધાઓ આપણા દેશની અંદર ઉપલબ્ધ છે. તો આ દરેક જગ્યાએ અલગ અલગ વિશિષ્ટ પ્રકારના સજીવો વસવાટ કરી રહ્યા હોય છે.
તો આ સજીવો વિશે આપણે જો ચર્ચા કરીએ તો અલગ અલગ પ્રકારનું કદ ધરાવે છે. કેટલાક સજીવો ખૂબ જ સૂક્ષ્મ હોય છે તો કેટલાક સજીવો ખૂબ જ મહાકાય હોય છે. કેટલીક વનસ્પતિઓ ખૂબ જ નાની હોય છે તો કેટલીક વનસ્પતિઓ ખૂબ જ વિશાળ મહાકાય કદ ધરાવે તેવી વનસ્પતિઓ પણ આપણે આપણી આસપાસ જોતા હોઈએ છીએ. આપણા ઘરની આસપાસ જ આપણે નજર કરીએ તો નાના નાના છોડ હોય છે, શ્રુપ, વૃક્ષ, વેલા વગેરે વનસ્પતિઓ આપણે જોઈએ છે. નાના નાના જીવજંતુઓ, કીડી, મચ્છર, કીડા, બિલાડી, કૂતરા, ગાય, ભેંસ વગેરે જેવા પ્રાણીઓ પણ આપણે આજુબાજુ જોતા જ હોઈએ છીએ. તો આવી વિવિધતાઓ શું છે અને કયા કયા વિસ્તારોમાં કયા કયા પ્રકારની વિવિધતાઓ હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. જો આપણે આસપાસ જોઈએ તો અલગ અલગ કુંડામાં વાવેલા છોડ, કીટકો, પક્ષીઓ, પાલતુ કે અન્ય પ્રાણીઓ, વનસ્પતિઓ આવા ઘણા સજીવો આપણે જોઈએ છીએ. આપણી આસપાસ એવા ઘણા સજીવો પણ છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. તેને જોવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. બેક્ટેરિયા, વાયરસ જેવા અતિ સૂક્ષ્મ સજીવોનો અભ્યાસ કરવો હોય તો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો યુઝ કરવો પડે છે. જ્યારે આપણે અમીબા, પેરામિશિયમ વગેરે જેવા સજીવોનો અભ્યાસ આપણે માઇક્રોસ્કોપની અંદર કરતા હોઈએ છીએ. આ બધા જ સજીવોનું કદ, આકાર, રચના, તેઓની જીવનશૈલી બધી જ બાબતોની અંદર ખૂબ જ વૈવિધ્ય આપણને જોવા મળતું હોય છે. દરેકનું કદ અલગ છે, આકાર અલગ છે, રચના અલગ છે, જીવન જીવવાની ઢબ અલગ હોય છે. જો આપણે અવલોકન માટેનો ક્ષેત્ર વિસ્તાર જેમ જેમ વધારો કરતા જઈએ, આપણા ઘરની આજુબાજુ આપણે સજીવો જોયા ત્યારબાદ આપણે ધારો કે કોઈ જંગલની મુલાકાત લઈએ તો આ સજીવોની સંખ્યા લગભગ 5 ગણી વધી જતી હોય છે. જેમ જેમ આપણે ક્ષેત્રોનો વિસ્તાર વધારતા જઈએ તેમ તેમ વધારે સજીવો આપણે જોઈ શકીએ છીએ અને વધારે વિવિધતાઓ આપણે એમાં અંદર આપણે જોઈ શકતા હોઈએ છીએ. દેખીતી રીતે જો આપણે જંગલની મુલાકાત લઈએ તો વધારે સારી સંખ્યામાં અને વિવિધ પ્રકારના સજીવો આપણને જોવા મળે છે. અને આ જુદા જુદા પ્રકારની વનસ્પતિ, પ્રાણી કે સજીવ આપણે જાતિ સ્વરૂપે રજૂ કરતા હોઈએ છીએ. હાલના તબક્કે વિશ્વની અંદર 1.7 લાખથી 1.8 લાખ જેટલી જાતિઓ જ ઓળખાયેલી છે અને એનું વર્ણન અત્યારે થયેલું છે. અત્યારે વિશ્વની અંદર હજારો સજીવો છે જેમાંથી થોડા જ સજીવો હજી આપણે ઓળખી શક્યા છે અને બાકીના ઘણા સજીવો હજી આપણે ઓળખવાના બાકી છે. જો તે સંદર્ભે પૃથ્વી ઉપર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એ જૈવ વિવિધતાનું નિદર્શન કરતા હોય છે. અલગ અલગ પ્રકારના સજીવો અલગ અલગ વિસ્તારોમાં રહેતા હોય અને એ જે તે વિસ્તાર ઉપર પ્રભુત્વ ધરાવતા હોય છે. જેમ જેમ આપણા ક્ષેત્ર અવલોકનનો વિસ્તાર વધારીએ તેમ તેમ આપણે વધુ અને વધુ અનેક સજીવોની અંદર વિવિધતા આપણે જોઈ શકીએ છીએ. જેમ કે અમુક સજીવો અમુક વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે તમને એવું કહેવામાં આવે કે ફાફડા થોર, તો તમને ખ્યાલ આવી જશે કે આ વનસ્પતિ રણ વિસ્તારની વનસ્પતિ છે. બોરડી તો રણ વિસ્તારની વનસ્પતિ છે. કમળ તો જલજ વનસ્પતિ છે એટલે એને પાણીવાળું વાતાવરણ અનુકૂળ આવતું હોય છે. તે સિવાય ઊંટ છે, ઘોડા છે, ખચ્ચર છે, જેમ જેમ સજીવોના નામ પડે તેમ તેમ આપણે એ ક્યાં વસવાટ કરે છે તેના લક્ષણો વિશે આપણે માહિતી મેળવી લઈએ છીએ. જેમ જેમ રેન્ડિયર વિશે વાત કરીએ, કાંગારૂ વિશે વાત કરીએ તો તેઓ ઠંડા પ્રદેશની અંદર રહે છે. જેમ જેમ સજીવો જ્યાં જ્યાં વસવાટ કરે ત્યાંના લક્ષણોને આધારે જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ તેઓ કરતા હોય છે. હવે આપણે વાત કરીએ કે આ અલગ અલગ સજીવો છે તો અલગ અલગ સજીવોને નામ કઈ રીતે અપાયા હશે અને એની ઓળખ વિધિ કઈ રીતે કરવામાં આવી હશે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું એમ કે પૃથ્વી ઉપર અસંખ્ય સજીવો છે જેમાંથી ફક્ત 1.7 લાખથી 1.8 લાખ સજીવો જ આપણે શોધી શક્યા છીએ, એનું નામકરણ કરી શક્યા છીએ. હજી ઘણાય એવા સજીવો છે જેનું વર્ગીકરણ હજી આપણે કરી શક્યા નથી, એનું વર્ગીકરણ કરવું શક્ય નથી બન્યું. તો આ સજીવોને નામ કઈ રીતે આપવું, એને ઓળખ કઈ રીતે કરવી, એની માટે આપણી પાસે કયું કયું જ્ઞાન હોવું જોઈએ અને કયા કયા સાધનો હોવા જોઈએ તેના વિશે આપણે હવે ચર્ચા કરીશું. કે આપણે ધારો કે કોઈ એક
ક્ષેત્રની મુલાકાત લઈએ છીએ ત્યાં આપણને અલગ અલગ વનસ્પતિ અથવા તો પ્રાણી મળ્યા છે, તો એનું નામ કઈ રીતે આપવામાં આવ્યું હશે, એને કઈ રીતે વર્ગીકૃત કર્યા હશે, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. વિશ્વની અંદર લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. આપણા વિસ્તારની અંદર રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ. જેમ કે આપણે કેરીની વાત કરીએ તો આપણે ગુજરાતમાં એને આંબા તરીકે ઓળખીએ છીએ, તો મહારાષ્ટ્રની અંદર આપણે એને આમ તરીકે અને બીજી જગ્યાએ કદાચ મેંગો તરીકે ઓળખતા હોઈએ. એટલે કે વસ્તુ એક જ છે પરંતુ તે અલગ અલગ નામથી પ્રચલિત છે. તેથી જો તેનું એક સર્વસામાન્ય એક નામ હોય તો ભવિષ્યમાં કોઈ રિસર્ચ અથવા તો ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કે કોઈ પણ જગ્યાએ જો એક સર્વ સ્વીકૃત નામ હોય તો એની અંદર ખૂબ જ સરળતા ઊભી થાય છે. જો અલગ અલગ નામ હોય તો ખૂબ જ ગૂંચવાડાભર્યું વર્તન રહેતું હોય છે. તેથી નામકરણની ક્રિયાની શરૂઆત કરવી એ ખૂબ જ જરૂરી બની ગઈ. તેથી કેરીને પછી વૈજ્ઞાનિક નામ આપવામાં આવ્યું મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા એ એનું વૈજ્ઞાનિક નામ છે અને એને આપવા માટેની ચોક્કસ પદ્ધતિ છે. નહીં કે આપણે ગુજરાતીમાં એને મેન્જીફેરા ઇન્ડિકા આપી દઈએ તો ન ચાલે. તેની માટેના ચોક્કસ નિયમો છે અને તેને આધીન જ એને નામ આપવામાં આવતું હોય છે. તો આપણે તે વિશે જોઈશું. આ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા નામે અને અલગ અલગ હોય છે. હવે આ નામકરણ, આ સજીવોને નામ આપવાની જે પદ્ધતિ છે એ ક્રિયાને આપણે નામકરણ તરીકે ઓળખીએ છીએ. ચોક્કસ સજીવ વિશે સચોટ વર્ણન કરવું હોય તો એના વિશે સૌ કોઈ જાણકારી મેળવે તે માટે સજીવનું સાર્વત્રિક અને ચોક્કસ નામ હોવું જરૂરી છે. જેથી આખા વિશ્વમાં તેના વિશે જો ચર્ચા કરીએ તો એક કોમન નેમ હોય તો બધા તેને ઓળખી શકે અને જાણી શકે. આમ ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની આવી પદ્ધતિ એને આપણે નામકરણ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો મિત્રો, નામકરણ કોને કહીશું તો ચોક્કસ નિયમોને અનુસરીને ગમે તેમ નામ આપવામાં આવતું હોતું નથી. નામ આપવા માટે પણ ચોક્કસ પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓ અને નિયમોને આધીન જ્યારે નામ આપવાની આ જે પદ્ધતિ છે એને આપણે નામકરણ તરીકે ઓળખીએ છીએ. ઓળખ વિધિ. દેખીતી રીતે નામાધિકરણ ક્યારે શક્ય બને? આપણે કોઈનું નામ ક્યારે આપી શકશું? જ્યારે આપણે એનું સચોટ વર્ણન કરી શકીશું. એના લક્ષણો કયા છે તે લક્ષણો જાણી શકીશું. તો લક્ષણોને જાણ્યા બાદ જે તે નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે તેને એની ઓળખ વિધિ કહીશું. જેમ કે મકાઈનું વૈજ્ઞાનિક નામ ઝિયા મેઇઝ છે. તો ઝિયા મેઇઝ શબ્દ પડે એટલે તરત જ ખ્યાલ આવી જાય કે આ મકાઈની વાત થઈ રહી છે. પણ એ ક્યારે શક્ય બન્યું? જ્યારે એને વૈજ્ઞાનિક નામ આપવામાં આવ્યું તો. બાકી એ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ નામથી પ્રચલિત હતું. તેથી તેને એક નામ આપવું ખૂબ જ જરૂરી બન્યું. તે જ રીતે આપણે વાત કરીએ વંદો, તો વંદાનું વૈજ્ઞાનિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના. તો પેરીપ્લેનેટા અમેરિકાના એ એક વંદાનું સર્વ સ્વીકૃત નામ છે અને એ નામ આપવાની પદ્ધતિને આપણે નામકરણ તરીકે ઓળખીએ છીએ. તે રીતે અરડુસીનું આધાતોડા વેસિકા. તો આ જે બધા અલગ અલગ નામો છે તે નામ આપવા માટેની જે પદ્ધતિ છે એને આપણે નામકરણ અને એની ઓળખ કરવા માટેની જે નિશ્ચિત ક્રિયાઓ છે તેને આપણે ઓળખ વિધિ તરીકે ઓળખીએ છીએ. હવે આ નામ આપવા માટે કયા કયા નિયમોને ફોલો કરવા પડે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો વર્ગીકરણના નિયમો. તો અભ્યાસને સરળ બનાવવા માટે ઘણા વૈજ્ઞાનિકોએ દરેક ઓળખાયેલા સજીવોના વૈજ્ઞાનિક નામ માટે વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરેલી છે અને આ પદ્ધતિ વિશ્વના બધા વૈજ્ઞાનિકોએ સ્વીકાર્ય કરી છે. આ પદ્ધતિઓ દ્વારા તેઓને ચોક્કસ અને નિશ્ચિત નામ આપવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરીશું વનસ્પતિ અને પ્રાણી બંનેને નામ આપવા છે તો નામ આપવા માટે કયા નિયમોને ફોલો કરીશું. તો આઈસીબીએન એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર. તો એના દ્વારા અપાયેલા સિદ્ધાંતો અને માપદંડ દ્વારા કોઈ પણ વનસ્પતિનું નામકરણ કરવામાં આવે છે. ટૂંકા પ્રશ્નોની અંદર પણ અગત્ય છે આઈસીબીએનનું પૂર્ણ નામ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર.
ત્યારબાદ જો કોઈ પ્રાણીને નામ આપવું હશે તો એને ICZN એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનકલ્ચર દ્વારા પ્રાણીને નામ આપવામાં આવતું હોય છે. કોઈ પણ સજીવ વૈશ્વિક સ્તરે માત્ર એક જ વૈજ્ઞાનિક નામ ધરાવે છે, તેમજ વિશ્વના કોઈ પણ ભાગમાં આવું નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું હોતું નથી. જેમ કે હું તમને કહું કે કેરીનું વૈજ્ઞાનિક નામ આપણે ચર્ચા કરીએ એમ મેન્જીફેરા ઇન્ડિકા છે, તો મેન્જીફેરા ઇન્ડિકા એ ફક્ત અને ફક્ત કેરી એટલે કે વનસ્પતિ અને કેરી આંબા માટે જ યુઝ કરવામાં આવે છે. એ સિવાય અન્ય કોઈ સજીવ માટે એ નામ રિપીટ કરવામાં આવતું નથી. જો રિપીટેશન થશે તો ફરી પાછું પહેલાંની જેમ કન્ફ્યુઝન ઉત્પન્ન થઈ શકે. તેથી નામ કેવું હોવું જોઈએ? સર્વસામાન્ય અને એક સજીવ સાથે એક જ નામ હોવું એ ખૂબ જ જરૂરી છે. નામની અંદર ચોક્કસ સર્વસ્વીકૃત સિદ્ધાંતોને અનુસરવા એ પણ ખૂબ જ જરૂરી છે. આપણી ઈચ્છા મુજબ આપણે ક્યારેય નામકરણ કરી શકતા નથી. નામકરણ કરવા માટે એના નિયમોને આપણે અનુસરવા પડે છે અને દરેકે દરેક એ આ નિયમોને અનુસરવા જરૂરી છે. તો નામ આપવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. દ્વિનામી નામકરણ પદ્ધતિ એટલે શું? કે અહીં પ્રજાતિ અને જાતિ એમ બે નામ ભેગા થઈ અને એક સજીવનું વૈજ્ઞાનિક નામ બનતું હોય છે. આમ બે નામોને ભેગા કરી અને બે ઘટકો સાથે નામ આપવાની આ પદ્ધતિ એને આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. આ પદ્ધતિ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી હતી, જે વિશ્વના દરેક વૈજ્ઞાનિકો આ પદ્ધતિને અનુસરે છે અને આ પદ્ધતિ દ્વારા જ તે નામ આપતા હોય છે. આમ બે શબ્દો ધરાવતી નામકરણ પદ્ધતિ સાનુકૂળિત સાબિત થયેલ છે. આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા છે. આની અંદર બે નામ એટલે કે પ્રથમ નામ એ મેન્જીફેરા અને દ્વિતીય ઇન્ડિકા, જેની અંદર જે મેન્જીફેરા છે એ પ્રજાતિ કહેવાય છે અને જે ઇન્ડિકા છે એને આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે પ્રથમ નામ પ્રજાતિનું હોવું જોઈએ અને દ્વિતીય નામનું જાતિનું હોવું જોઈએ. આમ એક સંપૂર્ણ નામ માટે પ્રથમ પ્રજાતિ અને પછી જાતિ આમ બે નામ ભેગા કરીને નામ આપવામાં આવે છે. તેથી એને આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. આ નામકરણ માટેના મિત્રો કેટલાક નિયમો છે, તો નિયમો વિશે આપણે ચર્ચા કરીશું. તો આ નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં આપવામાં આવે છે અને ઇટાલિકની અંદર ફોન્ટની અંદર તે લખવામાં આવતા હોય છે અને એનો ઉદ્ભવ લેટિન ભાષામાંથી થયેલો છે, તેથી એને લેટિન ભાષામાં લખવા જરૂરી છે. જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ, જ્યારે બીજો ઘટક એ પ્રત્યય એટલે કે જાતિનું સૂચન કરે છે. જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો હસ્તલિખિત લખતા હોઈએ તો નીચે આપણે આડી લીટી એટલે કે અંડરલાઇન કરીએ છીએ અને જ્યારે આપણે છાપીએ છીએ તો ઇટાલિક ફોન્ટની અંદર આપણે એને છાપતા હોઈએ છીએ. પ્રજાતિના નામનો ચોક્કસ મૂળાક્ષર મોટી લિપિમાં એટલે કે જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લિપિમાં લખાય છે. જુઓ અહીં મેન્જીફેરા ઇન્ડિકા, એમાં પ્રથમ નામ મેન્જીફેરા એ પ્રજાતિ છે તો એનો ફર્સ્ટ લેટર એટલે કે એમ એ આપણે કેપિટલ લેટરમાં લખીશું, જ્યારે ઇન્ડિકા એ જાતિ છે જે આખો શબ્દ આપણે નાની લિપિની અંદર લખતા હોઈએ છીએ. ચોક્કસ પ્રત્યય કે જાતિના નામ પછી સંક્ષિપ્ત નામ લખવામાં આવતું હોય છે. એ નામ તેના સંશોધકનું છે જેણે સૌ પ્રથમ આ જાતિનું વર્ણન કર્યું હોય. જેમ કે કેરીનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા લિન. લિન એ અહીં લિનિયસ દ્વારા સૌ પ્રથમ તેનું નામ આપવામાં આવ્યું, તેથી પાછળ લિન શબ્દ લખવામાં આવ્યો. આમ આ બધા નિયમોને આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે અને આ નિયમો દ્વારા જ ચોક્કસ વર્ગીકરણ પદ્ધતિઓ અહીંયા અપનાવવામાં આવે છે. હવે આપણે ટેલીટોપ ઉપર થોડું ફાસ્ટ રિવિઝન કરીશું એક વખત. આપણે શરૂઆત કરી સજીવના લક્ષણોથી વિદ્યાર્થી મિત્રો. તો સજીવના વિવિધ લક્ષણો છે જેની અંદર વૃદ્ધિ, વિકાસ, પર્યાવરણ સાથેની પ્રતિક્રિયાઓ, અનુકૂલન, મૃત્યુ,
વારસો સાચવવાની ક્ષમતા અને ભિન્નતા, આવા વિવિધ લક્ષણો સજીવો ધરાવતા હોય છે. વૃદ્ધિ વિશે આપણે ચર્ચા કરી કે કદ અને સંખ્યાની અંદર વધારો થવો એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. એ એકકોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ હોય, તેઓ કોષ વિભાજનની ક્રિયા કરતા હોઈએ છે અને તેના દ્વારા જ વૃદ્ધિ પામે છે. વનસ્પતિ જીવન પર્યંત જ્યારે પ્રાણીઓ ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ પામે છે. પર્વત, રેતીના ઢગલા, પવન એ કુદરતી વસ્તુઓ છે જેઓ પણ વૃદ્ધિ પામે છે, પરંતુ એ સપાટીના પર દ્રવ્યના સંચય દ્વારા જ વૃદ્ધિ કરતા હોય છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો પ્રજનન વિશે ચર્ચા કરી કે લિંગી અને અલિંગી એમ બે પ્રકારના પ્રજનન હોય છે. બહુકોષીય સજીવો લિંગી પ્રકારનું પ્રજનન, જ્યારે એક કોષીય સજીવો અને કેટલાક બહુકોષીય સજીવો પણ અલિંગી પ્રકારનું પ્રજનન કરે છે, જેની અંદર ફૂગ જેવા સજીવો બીજાણુ દ્વારા, ઈસ્ટ અને હાઇડ્રા જેવા કલિકા સર્જન દ્વારા, પ્લેનેરિયા એ પુનઃસર્જન દ્વારા, ફૂગ, લીલ, મોસ વગેરે અવખંડન દ્વારા કરતા હોય છે. કેટલાક એકકોષીય સજીવોની અંદર પ્રજનન અને વૃદ્ધિને સરખાવવામાં આવે છે. બેક્ટેરિયા, કેટલીક લીલ અને અમીબા એ એકકોષીય સજીવો છે. કેટલાક વંધ્ય સજીવો જેમ કે ખચ્ચર, વંધ્ય કામદાર માખી, વંધ્ય માનવ યુગલ, તેઓ પ્રજનનની ક્રિયા દર્શાવતા હોતા નથી, પરંતુ પ્રજનન એ સજીવનું લક્ષણ તો ગણી જ શકાય છે. ત્યારબાદ આપણે ચર્ચા કરી ચયાપચય વિશે. ચયાપચયની અંદર બે ક્રિયાઓ સામાન્ય રીતે થતી હોય છે, ચય અને અપચય. ચયની અંદર વૃદ્ધિનું પ્રમાણ વધતું હોય છે અપચય ક્રિયા કરતાં, જ્યારે અપચય ક્રિયાનું પ્રમાણ જ્યારે વધી જાય છે ત્યારે ઘસારો અનુભવાય છે. પ્રતિક્રિયાઓ વિશે ચર્ચા કરી કે ભૌતિક, રાસાયણિક અને જૈવિક આ ત્રણ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ સજીવો આપે છે. તેની માટે તેઓના સંવેદન અંગો જવાબદાર છે. સજીવો પ્રકાશ, પાણી, તાપમાન, પ્રદૂષકો વગેરે સામે પ્રતિક્રિયાઓ આપતા હોય છે. આદિકોષ કેન્દ્રી સજીવોથી માંડી અને સુકોષ કેન્દ્રી સજીવો પ્રતિક્રિયા આપે છે. માનવી જ ફક્ત એક એવું સજીવ છે જે સ્વયં સભાનતા દર્શાવે છે. કેટલાક દર્દીઓ પ્રતિક્રિયા આપતા નથી, હોસ્પિટલની અંદર અંગો એમના કાર્ય નથી કરતા હોતા, તો તેવા સજીવો વિશે પણ આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે સજીવોમાં વિવિધતા જોઈ, જેની અંદર દરેક સજીવો અલગ અલગ કદ, આકાર અને રચના ધરાવે છે, જેની અંદર વનસ્પતિ, છોડ, વૃક્ષ, કીટકો, પક્ષીઓ, જંગલ, રણ વિસ્તાર, દરિયો, તળાવ, દરેક અલગ અલગ ક્ષેત્ર વિસ્તાર પ્રમાણે અલગ અલગ સજીવો ત્યાં વસવાટ કરતા હોય છે. અત્યાર સુધીમાં ફક્ત 1.7 લાખથી 1.8 લાખ જેટલા સજીવોને જ આપણે ઓળખી શક્યા છીએ. નામકરણ અને ઓળખ વિધિ વિશે આપણે ચર્ચા કરી. તો એની અંદર સ્થાનિક નામ બધા સજીવોના હોય છે, પણ આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ જુદા જુદા નામ હોય છે. તો ચોક્કસ નિયમોને આધારે કોઈ એક ચોક્કસ નામ આપવાની પદ્ધતિ એને આપણે નામકરણ તરીકે ઓળખીએ છીએ. જે તે નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે તે ક્રિયાને આપણે ઓળખ વિધિ તરીકે ઓળખીએ છીએ. તેને નામ આપવાની ચોક્કસ નિયમો અને ચોક્કસ પદ્ધતિઓ છે. તો નિયમો વિશે ચર્ચા કરીએ કે વનસ્પતિની અંદર જો આપણે નામ આપવું હશે તો એની માટે ICBN અને પ્રાણીની અંદર ICZN આધારે નામ આપીએ છીએ. નામ આપવા માટે અલગ અલગ પદ્ધતિઓ છે, જેમાં લિનિયસ દ્વારા આપવામાં આવેલી પદ્ધતિને દ્વિનામી નામકરણ કહીશું. લેટિન ભાષામાં નામકરણ થાય છે, ઇટાલિક ફોન્ટમાં હોય છે. પ્રથમ પ્રજાતિ અને પછી જાતિ લખાય છે. હસ્તલિખિત હશે તો આડી લીટી લખવામાં આવે છે, અને જો છાપવામાં આવે તો ઇટાલિક ફોન્ટથી. પ્રજાતિનો પ્રથમ અક્ષર મોટી લિપિમાં અને જાતિ હશે તો નાના અક્ષરોમાં લખાય છે. જાતિ પછી ચોક્કસ પ્રત્યય તે વૈજ્ઞાનિકનું નામ હોવું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જે ભણી ગયા તેના રિલેટેડ કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 1, શા માટે સજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ કે બધા સજીવોનું નામકરણ કરવાનું શક્ય ન પણ હોય, તેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવવામાં આવે છે. આપણે થિયરી ભણી ચૂક્યા છે કે આપણે જ્યારે કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવા હોય ત્યારે એને નાના નાના લક્ષણો દ્વારા, જે સમાન લક્ષણો હોય તેમને સાથે અને ભિન્ન લક્ષણો હોય તેમને અલગ વર્ગીકૃત કરવામાં આવતા હોય છે. તો આ પ્રકારની કાર્યપદ્ધતિને આપણે વર્ગીકરણ કહીએ છીએ. આમ વર્ગીકરણ એ સજીવોને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓના વ્યવસ્થા હોય છે.
તેમજ કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો આધારિત હોય છે. આવા જૂથ શબ્દનું પ્રયોજન કરતાની સાથે જ આપણે તે જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ. આપણે હમણાં જ ચર્ચા કરી ગયા કે જ્યારે પ્રાણી અને વનસ્પતિનું વર્ગીકરણ આપણે કરવું હોય તો તેમના લક્ષણોને આધારે આપણે તેમને વર્ગીકૃત કરતા હોઈએ છીએ. જેમ કે પ્રાણી હશે તો તે હલનચલન કરતું હશે, બરાબર. જ્યારે વનસ્પતિ હશે તો હલનચલન કરશે પરંતુ પ્રચલન નહીં કરે, જ્યારે પ્રાણી હલનચલન પ્રચલન બંને કરશે. વનસ્પતિ પાસે હરિતકણ છે જ્યારે પ્રાણી પાસે નથી. પ્રાણી પાસે તારા કેન્દ્ર છે તો વનસ્પતિ પાસે તારા કેન્દ્ર નથી. આવા ઘણા બધા લક્ષણોને આધારે કોઈ પણ સજીવોને વર્ગીકૃત કરવામાં આવતા હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયનો સવાલ નંબર 2 જોઈશું. હાલમાં અને પછી શા માટે દરેક વર્ગીકરણ પદ્ધતિઓમાં ફેરફાર કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે હાલના તબક્કે વિશ્વમાં 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે અને તેમનું વર્ણન પણ કરેલું છે. તે સંદર્ભે પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એને આધારે જૈવ વિવિધતાનું નિદર્શન કરવામાં આવતું હોય છે. પણ જેમ જેમ આપણા ક્ષેત્ર વિસ્તાર, અવલોકનનો વિસ્તાર આપણે વધારતા જઈએ અને નિરીક્ષણ કરતા રહીએ તેમ નવા વધુ ને વધુ પ્રમાણમાં સજીવોની અનેક વિવિધ જાતિઓ તાદશ્ય રીતે ઓળખાતી હોય છે. આમ વર્ગીકરણમાં સમાવવા માટે વર્ગીકરણની પદ્ધતિઓમાં ફેરફાર કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પહેલાં વર્ગીકરણ કર્યું અને અત્યારે તો જેમ જેમ ક્ષેત્ર વિસ્તાર વધારીશું તેમ નવા નવા સજીવો ઉમેરાતા જાય. હજી પણ કેટલીય એવી જાતિઓ છે જેને ઓળખવામાં આવેલી નથી, વણ ઓળખાયેલી છે. તેથી જેમ જેમ જાતિઓ ઓળખાતી જાય તેમ તેમ તેનો સમાવેશ આ વર્ગીકરણ પદ્ધતિઓની અંદર કરવામાં આવતો હોય છે. તેથી હાલમાં અને પછી એ પદ્ધતિઓની અંદર ક્રમશઃ ફેરફાર આવતો રહે છે. હવે આપણે MCQs જોઈશું. પ્રથમ MCQ, 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક કયા છે? 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક કયા છે? તો આપણા ઓપ્શન છે, ઓપ્શન A કેરોલસ લિનિયસ, ઓપ્શન B બેન્થામ અને હુકર, ઓપ્શન C અર્નસ્ટ માયર, ઓપ્શન D વોટસન અને ક્રિક. તો વિદ્યાર્થી મિત્રો, 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક એ અર્નસ્ટ માયર છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અર્નસ્ટ માયર એ ઓપ્શન Cમાં છે. તો આપણા આ પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન C અર્નસ્ટ માયર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે MCQ નંબર 2 જોઈશું. ઈસ્ટ અને હાઇડ્રા જેવા નિમ્ન કક્ષાના સજીવો કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે? આપણે જાણીએ છીએ કે ઈસ્ટ અને હાઇડ્રા એ નિમ્ન કક્ષાના સજીવો છે. તો આ સજીવોની માટે પ્રજનન પદ્ધતિની અંદર અલગ અલગ 4 પ્રકાર અહીં દર્શાવેલા છે. તો આપણે પહેલું ઓપ્શન જોઈશું બીજાણુ નિર્માણ, બીજું છે ભાજન, ત્રીજું ઓપ્શન C કલિકા સર્જન અને ચોથું ઓપ્શન D અવખંડન. આપણે જાણીએ છીએ કે ઈસ્ટ અને હાઇડ્રા જેવા સજીવો કલિકા સર્જન દ્વારા પ્રજનનની ક્રિયા કરતા હોય છે. કલિકા સર્જન એ ઓપ્શન નંબર C છે. આપણે જાણીએ છીએ કલિકા સર્જન એટલે કે શરીરની બહારની તરફ નાની કલી જેવી રચના ઉત્પન્ન થાય અને તે મોટી થતાં શરીરથી છૂટું પડી અને સ્વતંત્ર જીવન ગુજારે એને આપણે કલિકા સર્જન તરીકે ઓળખીએ છીએ. આવી કલિકાઓ આપણે જે ઓળખી ગયા કે 2 પ્રકારની હોય છે, બાહ્ય કલિકા અને અંતઃકલિકા. ચાલો હવે આપણે MCQ નંબર 3 જોઈશું. સાચું પુનઃસર્જન શેમાં જોવા મળે છે? પહેલાં આપણે પુનઃસર્જન શું તેના વિશે ચર્ચા કરીશું. પુનઃસર્જન એટલે કે પુનઃ એટલે ફરીથી, સર્જન એટલે કે નિર્માણ પામવું. ફરીથી નિર્માણ થાય. જે અંગો શરીરના નીકળી ગયા હોય અથવા તો વિભાજિત થયા હોય તેનું ફરીથી નિર્માણ કયા સજીવમાં થાય છે? તો પહેલાં આપણે જોઈશું ઓપ્શન A પ્લેનેરિયા, ઓપ્શન B વંદો, ઓપ્શન C ઘરમાખી અને ઓપ્શન D અળસિયું. તો અહીં આપણે જોઈશું પ્લેનેરિયા. પ્લેનેરિયાની અંદર સાચું પુનઃસર્જન આપણે જોઈ શકીએ છીએ.
ત્યારબાદ આપણે જોઈશું MCQ નંબર 4. કયા એક કોષીય સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ કે ઓપ્શન A બેક્ટેરિયા, ઓપ્શન B એક કોષીય લીલ, ઓપ્શન C અમીબા અને ઓપ્શન D તમામ. આપણે જાણીએ કે અહીં આપેલ તમામ એટલે કે બેક્ટેરિયા, એક કોષીય લીલ અને અમીબા આ ત્રણેય સજીવોની અંદર પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવવામાં આવે છે. ચાલો MCQ નંબર 5. દ્વિનામી નામકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક. તો આપણે જાણીએ છીએ એરિસ્ટોટલ, કેરોલસ લિનિયસ, હક્સલી અને બેન્થામ અને હુકર. તો આપણે જાણીએ છીએ દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિના પિતા નામ આપનાર વૈજ્ઞાનિક એટલે કે કેરોલસ લિનિયસ.